હલો. હા પ્રદીપભાઈ. હા. અરે મેં તમને કીધું તો આ વીકમાં આપીશ, પણ મારે એક પેમેન્ટ અટકેલું છે ને, એ પેમેન્ટ આવે ને એટલે હું તમને પહેલાં જ પહોંચાડી દઈશ, સામેથી જ ફોન કરીને આપી જઈશ. હા, હમણાં માર્કેટ જ તમને તો ખબર છે કેવું છે. હા, રાખું છું. હા. ભોળા, ક્યાંથી આવ્યું છું? આમ ગયો તો થોડુંક કામ હતું ને એટલે. અને મેં તને ઓલા કરિયાણું લેવા 1000 રૂપિયા આપ્યા હતા, એમાં કાંઈ વધ્યું નથી? હા શેઠ, એમાં વધ્યું હતું. કેટલા વધ્યા હતા? 400 રૂપિયા વધ્યા હતા શેઠ. તો પછી તારા તેદી પાછા આપી દેવા જોઈએ કે નહીં? પણ શેઠ એમાં એવું હતું ને, તે દિવસે મારી દીકરીનો જન્મદિવસ હતો એટલે એણે કેક કાપવાનું કીધું એટલે મેં એમાં વાપરી નાખ્યા. પણ મેં તને કેટલી વાર કીધું છે ભોળા કે તું ગમે તે વસ્તુ લેવા જાય, તારી પાસે વધઘટ હોય મને કહી દેવાનું તરત, એટલે હું હિસાબમાં લખી નાખું. પણ તું 2 દિવસ સુધી મને વાતે ન કરે અને પૂછ્યા વગર ન વાપરી નાખે. શેઠ, એ મારી ભૂલ થઈ ગઈ. ભોળા, ભૂલ એકવાર થાય ને એને ભૂલ કહેવાય, પછી રોજ થાય ને એને ગાંડાઈ કહેવાય. શેઠ, આ પૈસા છે એ ઉપાડમાં લખી નાખજો ને. અરે મેં તને કયા દિવસે ના પાડી કે તું પૈસા નહીં વાપરતો? તારે પૈસા વાપરવાની છૂટ, પણ મને કહી દેવાનું એટલે હું હિસાબમાં તારો ઉપાડ લખી નાખું. ભલે. આ તો મારા છોકરીનો જન્મદિવસ હતો ને એટલે શેઠ. કાંઈ વાંધો નહીં, પણ હવે છે ને આવી ભૂલ નહીં કરતો. હિસાબ મને તરત આપી દેવાનો, ઠીક છે? ભલે. જા. એ ભાવેશ, અહીંયા આય તો. બેસ અહીંયા. હા પપ્પા. કેમ આમ પતલી ગલી પકડીને ભાગતો હતો? બોલો, દોસ્તાર ઊભો હતો ને એટલે મેં કીધું ત્યાં જઈ આવું એટલે જતો હતો. મારે ઉતાવળ હતી ને થોડીક. ઠીક છે, પણ રોજ તો જાય ઓફિસ, તો અહીંયા મને મળીને પછી જાશો. હમણાં કેમ પરબારો ભાગે? એમ પપ્પા મેં જોયું, પણ તમે કામમાં હતા એટલે મેં કીધું પછી આગળ આવું પાછો એમ. હવે આપણે કામની વાત કરીએ. ઓલું મારું પેમેન્ટ જે પરબારું તે વાપરી નાખ્યું છે 2 લાખ રૂપિયા, એનું શું છે? પપ્પા એ મેં વાપર્યું નથી, એક જગ્યાએ ઇન્વેસ્ટ કર્યા છે મેં પૈસા, અને આવે એટલે હું તમને પાછું આપી દઈશ. ઇન્વેસ્ટ કર્યા એટલે આપણા પૈસા હોય ને એને ઇન્વેસ્ટ કરાય. ગમે એના પૈસા ઇન્વેસ્ટ ન કરી દેવાય. 5 દિવસ વ્યવહાર સાચવવા માટે ઉછીના લેવાય, પણ એનું કંઈ ઇન્વેસ્ટ ન કરી દેવાય. આજે તે અઠવાડિયાનું મને કીધું તું અને આજે 1 મહિનો થયો, તો તને એમ નથી થતું કે પપ્પાને પૈસા જોઈતા હોય? મારે ઓલો પ્રદીપભાઈ રોજ ફોન કરે, રોજ પૈસા માંગે. પણ પપ્પા થોડાક દિવસ ખમી જાઓ ને, થઈ જાય એટલે હું તમને આપી દઉં એમ. હું બીજી વખત તને ભાવેશ આપીશ નહીં હો પૈસા કોઈ દિવસ. તારે વ્યવહાર મારી સાથે પૈસાનો કરવો હોય તો મારા ટાઈમે મને આપી દેવાના, અને મને કાલ સાંજ પહેલાં પૈસા આપી દેજે 2 લાખ રૂપિયા. હા, જા હવે. ઇન્વેસ્ટ કર્યા છે. મમ્મી, હું જે નેકલેસ જોઈ આવી છું ને એ તમને ચોક્કસથી ગમશે, અને હું કાલે જ લેવા જવાની છું. કેટલાનું છે? મમ્મી આમ જો 3 તોલાનું છે, પણ મને બહુ જ ગમે છે. એટલે સોનાનું? હા. અને 3 તોલાનું? મને એનો ભાવ કે ને. અત્યારે છે ને 45,000નો ભાવ લગાવ્યો છે. તોલાનો 3 તોલાનો? 1 તોલાનો ભાવ 45, એટલે 1.5 લાખનું છે. લેવા જાવ તો મજૂરી હાલે. હા.
1.5 લાખ આપણે કઈ એમનેમ આવે છે? પણ મમ્મી તમને ખબર છે ને હું એક જ વાર લેવાની છું ને વસ્તુ, હમણાં તો બીજું કઈ માંગવાની નથી. અને એમ પણ ગણેશ ચતુર્થી આવે છે તો એ બાને શું મારું થોડું થોડું વસ્તુ દર વર્ષે હું લઉં છું, તમને ખબર જ છે ને. દર વર્ષે લઈએ એટલે એટલું જ લેવાય કે આપણને પચે? તું વાલભાર લઈને તો એ લીધું જ કહેવાય. મમ્મી મેં બધું સેવિંગ કરી રાખ્યું છે, તમે ટેન્શન નહીં લો. એ સેવિંગ છે ને એના માટે નહીં કે તમે આમ વેડફી નાખો. આપણે કાંઈ એવું બધું લેવાનું નથી, કહી દઉં છું. હા, લઈને પછી કબાટમાં મૂકવાનું. તું પહેરવાની હતી. આવ બેટા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બોલ બેટા, કંઈ કામ હતું? બા તમને એક વાત કરવા આવી છું. હા બોલ ને બેટા. મારી ઈચ્છા છે કે આપણે ગણપતિનું સ્થાપન કરીએ તો ઘરમાં. બા મારા પિયરમાં પણ મારા મમ્મી ઘણા વર્ષોથી ગણપતિ બેસાડે છે, તો મારી પણ એવી ઈચ્છા છે કે આ વર્ષે આપણે ગણપતિનું સ્થાપન કરીએ. જોયું ને, હવે એમાં કેટલા ખર્ચા થશે? મને હમણાં ના પાડતા હતા. હું તો મારી જાતે સેવિંગ કરીને લાવવાનું કહું છું તો પણ મમ્મી તમે મારી જોડે આવું કરો છો. તું શાંતિ રાખ ને. એણે વાત કરી છે, મેં હા પાડી. હા પાડ્યા પછીનું આ બધું તારું બોલવાનું આવે. તમે હા પાડતા પણ નહીં. હું તારું કહ્યું નહીં કરું અને તારું નહીં. જે સાચું હશે ને એ જ કહીશ. તારા પિયરે જે થાય એ બધું અહીંયા કરવું જરૂરી છે. પણ બા આ તો આપણે ભગવાનને બેસાડવાની વાત છે ને ઘરમાં. એક વાત કહું, આપણે બહેનોને તને ખબર જ છે કે બધી ઓલી બાધાઓ આવતી જ હોય છે, તો દેવી દેવતાઓને ઘરમાં સ્થાપન ન કરાવાય. જો કોઈનાથી અડાઈ મુકાઈ ગયું ને તો એ દોષ આપણને જ લાગે. અને હજી એક વાત, આ અમારા જમાનામાં તો આવું બધું કાંઈ નહોતું. કોઈ ગણપતિને કોઈ માતાજીને કોઈ બેસાડતા નહોતા. બસ એને તહેવાર આવે ને ત્યારે મંદિરે જઈને દર્શન કરી આવતા. આ તો ઘરે લાવો એ ખર્ચો, એને જેટલા દી રાખવાના હોય એના પાઠ પૂજાનો ખર્ચો, પછી એના વિસર્જનનો ખર્ચો, અને આ બધું થતાં થતાં વચ્ચે જો કંઈક આવી ગયું તો પછી આપણે શું કરીએ? પણ બા આપણે એનું બધું ધ્યાન રાખશું ને, પણ ગણપતિ આ વર્ષે બેસાડવા દો ને. ના, આને છે ને મમ્મી ભૂત છે ગણપતિનું. કાલે રાત્રે શું કરતા હતા ખબર છે? વાસણ એમને એમ પડ્યા છે પ્લેટફોર્મ પર, બધું જ કામ પડ્યું છે અને બહાર બેસીને ગણપતિજીની ચોપડી લઈને વાર્તા બેસી ગયા હતા. એક મિનિટ, કદાચ એ વાર્તા બાર્તા વાંચે ને તો એમાં આપણે કંઈ વચ્ચે કંઈ કહેવાય નહીં. ભલે ન વાંચે પણ ખોટા ખર્ચા તો મારા ઘરમાં કરવાના જ નથી. પણ બા ગણપતિ બેસાડવા શું ખર્ચો થાય? એ કાંઈ નહીં, અત્યારે જ્યાં ઘરના કામ પતાવ, હું વિચારીને તને કહીશ પછી. જાતો. અને હું તમને નેકલેસનો ફોટો બતાવું કે નહીં? એ નહીં, મને પણ ના. હમણાં નહીં. હમણાં મારું મગજ આમાં છે ને, ઘડીક રહીને હું તને વિચારીને હું તને કહી દઈશ. બસ હા, હું જાઉં છું. હા જા. જોયું, એકને સોના વસાવાના છે અને એકને ભગવાન વસાવા છે. વચ્ચે છે ને મારી સેન્ડવિચ થાય છે. કામિની, તને ખબર છે આપણા બાજુવાળાના ઘરમાં પાર્ટી થઈ રહી છે? અહીંયા મારી બેન્ડ વાગેલી છે, તું જો ને. કેમ, શું થયું? મને ખબર છે, મેં ઘરમાં આજે નેકલેસની વાત કરીને હા. મારી મમ્મી મને શું જવાબ આપ્યો? શું જવાબ આપ્યો? કેટલા તોલાનો ભાવ છે, આટલા બધા રૂપિયા ખર્ચાતા હશે, ફલાનું ઢીંકનું ચાલુ કર્યું એમને. એ એમની જૂની બધી વાતો. મને એ નથી સમજાતું કે તારા ઘરમાં આવું કેમ? હજુ તો તારા લગ્ન નથી થયા, હજુ તો તું તારા પિયરમાં છે અને કાયમ જ આ બધી વાતનો કંકાસ હોય છે. અરે હું તો કંટાળી ગઈ છું યાર. એક તો મારી ભાભી પેલી ભક્તાણી થઈને ફરે, એક બાજુ મારી મમ્મી મારો જીવ લઈ લે છે. કોઈ જાતના શોખ નહીં પૂરા કરવા દેવાના. બસ. પણ તું છે ને એ નેકલેસ લઈ લેજે. હું તો મારી પસંદનો નેકલેસ લઈ આવી. હા હાસ તો યાર, તું તારે ખરું છે યાર, તું તારી બધી ઈચ્છા પૂરી કરી શકે છે યાર. મારું તો ખબર નહીં શું. અરે મારા ઘરમાં તો મારું જ રાજ ચાલે ને. તને ખબર છે, હું 6 દિવસથી પરણીને આવીને એ દિવસથી મારી સાસુ ઉપર પણ મેં પહેલેથી જ કહી દીધેલું કે આ ઘરની હું મોટી વહુ છું, એટલે મારું જ રાજ ચાલશે. અને તને મારા વરનો સ્વભાવ તો ખબર છે, હું કહું ઊભા થાવ તો ઊભા થાય, બેસી જાઓ તો બેસી જાય. બાકી આ ઘરમાં મારું જેટલું ચાલે ને એટલું કોઈનું નહીં ચાલતું હોય. પણ ખરેખર મને છે ને
આ તારી સાથે આવું થાય છે ને તો દુઃખ થાય છે, પણ તું તારા મમ્મીને સમજાવ આવું ના હોય કંઈ. અરે પૈસા મેં સેવિંગ કર્યા છે તે છતાં મારી મમ્મીની કચકચ બંધ નથી થતી યાર. તો એમાં મમ્મીને શું પૂછવાનું? આપણી મરજીના માલિક છીએ, આપણે જઈને લઈ આવવાનું. આ બધું કંઈ પૂછવા ના રહેવાનું હોય. આ તો તું છે, બાકી હું તો મારા પિયરમાં હતી ને તો હું મારી મમ્મીને કહું કે મારે આ લાવવાનું છે, મારી મમ્મી કે મારે ના લેવાનું હોય. ના ના રીચા, મારા ઘરમાં એવું નથી. અમે લોકો છે ને બધા આમ કહેવાય ને સંસ્કારી છીએ. અમારા મમ્મી પપ્પા કહે ને એટલું જ અમે કરીએ. લે સંસ્કારી એટલે શું? અમે સંસ્કારી નથી? તું સંસ્કારી તો અમે શું અસંસ્કાર વાળા છીએ કઈ? જા જા. નથી રીચા, અમારા ઘરમાં અમારા પેરેન્ટ્સ કહે ને એટલું જ અમે કરીએ છીએ. એ લોકોની મરજીના વિરુદ્ધ અમે જતા જ નથી. આ તારા ભાભી આખો દિવસ ભક્તિ ભાવ કરતા હોય. આખી સોસાયટીને ખબર છે કે બસ સવાર પડે ને તારી ભાભી પૂજાની થાળી લઈને મંદિરમાં જતી રહે, એ 2 કલાક ભજનો આખો દિવસ ગાયા કરશે, પછી 2 કલાક પછી આવે. આમાં શું તમારું ફેમિલી ને શું તમારા પેરેન્ટ્સ? જા જા, તું છે ને આ બધી ખોટી વાત ના કર. તારે નેકલેસ ના લેવો હોય ને તો વાંધો નહીં, હું એ નેકલેસ લઈ આવીશ. જોઈ અરે લેજે. ના ના, હું મારા પપ્પાને વાત કરીશ. મારા પપ્પા મારી બધી જ વાત માને છે. હું એમને ચોક્કસથી કહીશ અને એ મને લેવામાં મદદ કરશે. અચ્છા, એટલે તું ના લઈ આવતી, મારું નેકલેસ જોયેલું છે, હું જ લાવીશ. પણ હું શું કહું, હમ? તું હમણાં જે પેલી આ તારા ભાભી જે ગણપતિ બેસાડવાની વાત કરતા હતા, બરાબર? એ તને પણ વાત કરી એમને? હમણાં થોડી વાર પહેલા તે જ મને કીધું કે તારા ભાભી ભક્તાણી આખો દિવસ એક જ વસ્તુ કરતા હોય ને, બસ એમને શું માતાજીનો તહેવાર આવે તો ગરબો મૂકવો હોય, પાછું શ્રાવણ મહિનો હોય તો આખો દિવસ શિવ 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 કરતા, અને હવે ગણપતિ આવવાના છે તો ગણપતિ બેસાડશે. વાત કરીને બોલ, ઘરમાં વાત કરીને. એ તો એમનું દર વખતનું છે યાર. તો શું, તમે એક કામ કરો, તમારા ઘરને છે ને આમ લખી દો, મંદિર બનાવી દો, કારણ કે અડધા તહેવાર તો તમારા ઘરમાં જ થતા હોય છે અને ભગવાન પણ અડધા તમારે ત્યાં જ પૂજાતા હોય છે. એ સવારમાં જે ભજનો વાગે તારા ઘરમાં અને આખી સોસાયટી જાગી જાય છે. બોલ, અમને એવું લાગે કે મંદિરમાં ભજન વાગતા છે. અરે હું એ કંટાળી છું. સવારમાં મારે છે મોર્નિંગ બગાડે છે આ. હા, એટલી જોરમાં ટેપ મૂકી દેશે ને. સારું, તું ચિંતા ના કરીશ. હજુ પણ છે ને મારી પાસે બીજી બધી ડિઝાઇનો આવી છે, હું તને સેન્ડ કરું છું, બરાબર? નેકલેસ તને ગમે ને તો તું પેલો તો લઈ આવજે જ, પણ મેં ઘણી બધી ડિઝાઇનો જોઈ છે ને હું તો આજે પણ શોપિંગ પર જવાની છું અને બીજી બધી વસ્તુ લાવવાની છે. ચાલ બાય, મારી પાસે સમય નથી. હો, બાય. હે ભગવાન, હવે મારે નેકલેસ લાવવું જ પડશે. તમારી ઇજ્જત પર આવી પડી છે. નહીંતર જો નહીં લાવું ને તો આ જ રીચા મને સંભળાવશે. જોયું, તું કહેતી હતી ને બહુ મોટી લાઈસ લાવ્યું કે નેકલેસ? હવે મારે લાવવું જ પડશે, નહીં ચાલે. શું કરું? હિરલ, એ હિરલ, ક્યાં ખોવાઈ ગઈ છો? અને અહીંયા ધાબા ઉપર શું કરશો? હવે બોલ તો ખરા. હું આ વર્ષે ગણપતિ બેસાડવાની વાત કરું છું, પણ બા છે ને મને ના પાડે છે કે મોટા ખર્ચા ન કરાય ગણપતિમાં. તું છે ને ટેન્શન લેમાં. બાપુજી ના પાડે છે? બાપુજીને વાત કરી નહીં ને? હું છે ને બાને બાપુજીને વાત કરી. તું ટેન્શન લેમાં. અને આવું બધું ટેન્શન થોડું લેવાનું હોય. પણ હું આ વર્ષે જ કહું છું ને, મારા મમ્મીને ત્યાં તો કેટલા વર્ષોથી બેસાડે છે, તો મારે પણ આ વર્ષે ગણપતિ બેસાડવા છે. હવે ગણપતિ બેસાડવાનો કોને ઉમંગ ના હોય? મને છે જ ને. હવે તું છે ને ટેન્શન લેમાં. હું બાપુજીને વાત કરીશ. હા, પણ તમે કહેશો તો માનશે તો ખરા ને બા? અરે માની જાય, એ ટ્રીક મારી પાસે છે. તમારી પાસે ટ્રીક તો છે, પણ કામિની બેનને આટલા સોનાનું વસ્તુ લેવી છે તો એ બા ના ન પાડે. ગણપતિ દાદાની મૂર્તિમાં ક્યાં એટલા બધા પૈસા લાગવાના હતા? પહેલી વાત તો એ છે, અમુક લોકો ન માને ને એ ન માને, પણ માને એને માને. બરોબર છે? આ વસ્તુ એવી છે. એટલે તું છે ને ચિંતા કરીમાં, બાપુજીને હું મનાવીશ. સાચું તો મનાવી લેશો ને? બરોબર. અને તું છે ને
હવે ગમે ક્યારે ટેન્શનમાં હોય તો ધાબા ઉપર નહીં આવે, મને કે આ સારું ન લાગે એકલી આમ નામ જોઈ ખંભાન જેમ ઊભી રહી. સારું, પણ તમે બાને વાત કરજો હો ને. હવે તાર કેટલી વાર કેવું છે, હું મનાઈ લઈશ બસ. બોલો ગણપતિ બાપ્પા. મોરિયા ખુશ. હા. હાલો હવે નીચે. સારું. તમે કેમ મને બોલાવી અહીંયા? તો આપણી દીકરીને સોનું લેવા માટે ના પાડે છે? હા, ના જ પાડી મેં. અત્યારે સોનાના ભાવ બહુ ઊંચા ચડ્યા છે. અને બીજું, એને 3 તોલાનું નેકલેસ જોઈએ છે. હવે એ કંઈ સસ્તું થાય 1.5 લાખનું થાય, ક્યાંથી કાઢવા મારે 1.5 લાખ? અને એ કે મેં બચાવ્યા છે. હવે એને 1.5-2 લાખ તો ન જ બચાવ્યા હોય, પછી શું કહેશે ખબર? હા પાડું એટલે કે મારા મમ્મી આટલા ઘટે છે, 60,000 આપો ને 70,000 આપો ને, તો ત્યારે પછી નાય ન કહેવાય ને હાય ન કહેવાય. અરે પણ એ એમ કહે છે કે મારી પાસે પૈસા પડ્યા છે, તો તને શું વાંધો છે? એની પાસે ઘટતા હોય તો એને એમ કહેજે કે ભાઈ તારી પાસે જેટલા પૈસા હોય એટલાનું લે, હું વધારાના પૈસા નહીં આપું. લેવા દે ને બિચારીને. અને આમ પણ એ જેટલું સોનું ભેગું કરે એટલે ફાયદો આપણે જ છે ને. જ્યારે એનો પ્રસંગ આવશે લગ્નનો, ત્યારે એટલું સોનું ઓછું કરાવવું પડશે. પણ એ છે ને લેશે ને એવી પહેરીને ટાળી દેશે. લગ્ન વખતે આપવા જેવું નહીં રહે. એ ખબર છે તમને? ના ભાઈ ના, એને સમજાવીને કહેવાનું કે ભાઈ તું લે ભલે, પ્રસંગ સિવાય પહેરવાનું નહીં, અને હાચવીને મૂકી દેજે એટલે એનો ઘાટ ખરાબ ન થાય. એક તો કહું, તમે આ ઘર અહીંયા લઈને છે ને બહુ ખોટું કર્યું છે. આ આખો દી મને હેરાન કરે, નથી હુવા દેતું નથી બેવા દેતું. એ ગમે ત્યાં રહેવા જાવ ને ત્યાં ક્યાંક પ્રોબ્લેમ હોય જ. કાં તો ટ્રેનનો અવાજ હોય, કાં તો ફેક્ટરીનો અવાજ હોય, કાં તો રોડ ઉપર વાહનનો અવાજ હોય. તો તમે જંગલમાં રહેવા જાઓ ને તો ત્યાં કાંઈ ન હોય. ત્યાં પશુઓના અવાજ હોય. એ તો મીઠા હોય. હા, બોલ ને બેટા, કેમ આવવાનું થયું? હા બાપુજી, હવે હિરલને ગણપતિ બેસાડવા છે તો બેસાડવા ગયો ને. તો મેં ક્યાં ના પાડી? અને ઘરમાં ના પાડે છે કોણ? બા કહેતા હતા. તું ના પાડે છે? હા, મેં ના પાડી હતી. શેના માટે? કહું તમને, આપણા જમાનામાં ક્યારેય આ બધું હતું? ઘરમાં સ્થાપના કરો ને પછી એને પૂજા કરો ને વિસર્જન કરો ને, અને એ બધું જો પછી છે ને વિધિ વિધાન પ્રમાણે ન થાય ને તો એ દોષ આપણને જ લાગે. એટલે મેં ના પાડી કે આપણે, અને બીજું આપણા ઘરમાં આટલી બધી બહેનો હોય, કોકને ને કોકને કંઈક તકલીફ હોય તો એ વખતે ન પડાયું હરખું તો શું થાય એ કહો મને. હવે ઘરમાં 4 લેડીઝ હોય તો એટલી પરેજી ન પાળી શકો તમે? જેને કંઈ આપદા હોય એ ગણપતિ બાપાના દર્શન કરવા ન જાય, બીજું શું ફરક પડી જાય? એ ન જાય, પણ છોકરાઓ પછી એને અડીને ને ગણપતિ પાસે જાય તો એ બધું ન થાય એવું. અરે સમય પ્રમાણે ભગવાન બધું માફ કરી દે. સાચી ભાવનાથી એની પૂજા અર્ચના કરો ને એટલે બધી બાધા ધોવાઈ જાય. હવે બાપુજી તમે જ કહો, આખું ગામ સ્થાપના કરે છે બરોબર, હવે આપણે કરી લેવી. હવે બા એમ કે ખોટા ખર્ચા છે. હવે ગણપતિની સ્થાપના કરવી છે આપણે, તો અમે ખોટા ખર્ચો છે. હવે કદાચ 1000-2000નો કે 3000નો ખર્ચો થાય તો કરવા દે ને. અમથા આવડા કપડામાં ને હોટલોમાં ને ફિલ્મમાં કેટલા રૂપિયા વાપરી નાખે, ત્યાં તો કોઈને કહેતી નથી તું. મારે ખર્ચાનું કાંઈ નહોતું. એવા 2-5 હજાર ખર્ચાઈ જાય ને તોય વાંધો નથી, પણ મેં તમને જે કીધું ને એ કારણ હતું. પણ હું તો એમ કહું છું કે વાંધો નહીં, તમારા બાપ દીકરાને બેઉને છે ને મન તો કરો. હું કાંઈ ના નહીં પાડું. આ તો જો મને જે લાગ્યું એ મેં કીધું, એટલે કાલ સવારે કાંઈ વિઘન આવે ને તો પછી એમ ન થાય કે તને ખબર હતી તો તે કીધું કેમ નહીં. અરે ભાઈ, એ બધી ચિંતા નહીં કર. અને તું એમ કહે છે કે વર્ષો પહેલાં ક્યાં કાંઈ હતું, તો વર્ષો પહેલાં તો આ લાજ ઘૂમટા તાણવાનો રિવાજ હતો એ વયો ન ગયો. અત્યારે ખુલ્લા વાળથી રખડવાનો ક્રેઝ ન આવી ગયો. એવું બધું સમય પ્રમાણે હાલ્યા જ કરે. છોકરાઓને બહુ પાબંદીમાં નહીં રાખવાના, એને છૂટથી મજા કરવા દેવાની. સારું સારું, તમને લોકોને જે સારું લાગે એ કરો, મારી ક્યાંય ના નથી. નાનો સવાલ નથી બા, તમે ના પાડતા હોય એક રીતે મોઢું ફેરવીને વાત કરો છો, અને એક રીતે કહો તમારી રીતે તમારે કરવું હોય તો કરો, તો એ થોડું સારું લાગે. બેટા, મેં મોઢું ફેરવીને નથી કીધું, હું પ્રેમથી જ કહું છું, હસીને કહું છું. એ ઘરમાં જે બધું સારું લાગતું હોય ને બધાય કરો, બસ મને ફાવશે. બસ પાક્કું ને બા? હા જાઓ. હા, કરો કરો. હવે ટેમ્પો બાંધી અને વાજતા ગાતા ગણપતિ દાદાને લઈ આવો અને 10 દી મજા કરો. જાઓ હા બસ. બાપુજી,
બોલ ને. 50,000 રૂપિયા હોય તો જોતા હતા. તું છે ને મારી પાસે પૈસા બાબતની હવે વાત નહીં કરતો. જ્યારે તારે મારો 2 લાખ વાળો વ્યવહાર સાચવી લેવો હોય અને રાઈટ ટાઈમે પૈસા આપી દેવાના હોય તો જ આપણે બાપ દીકરાને પૈસાનો વ્યવહાર કરવો છે, નહીંતર આપણે પ્રેમનો વ્યવહાર છે એ બરાબર છે. જા બેટા, પણ બાપુજી નીકળ જા. પણ હું એમ કહું છું, આપણે ગણપતિ બેસાડવાના છે ને, તો એનો બધો ખર્ચો હું કરું છું. તે તારી પત્નીની આસ્થા છે તો તું ન કરે તો કોણ, હું કરું? અને જો ગણપતિ બાપા એટલે કે તમે આ મકાન જેવડા લાવો ને તોય દાદા જ કહેવાય, અને આટલી નાની મૂર્તિ લાવો ને તોય દાદા જ કહેવાય. અને આસ્થા, પૂજા, શ્રદ્ધા બધું મૂર્તિ કેવડી છે એના ઉપર નથી, આપણા અંદરની ભાવના કેવી છે ને એના ઉપર છે. નાના એવા ગણપતિ બાપા લઈ આવી અને એની 8 દી 10 દી પૂજા કરો ને મજા કરો. ખોટા ખર્ચા કરવા નથી અને નાના ખર્ચામાં ઉત્સવ મનાવવાનો છે. જાઓ. ₹50,000 જોઈએ છે. હું જે બધું કહેતી હોઉં ને એ બધી ગણતરી કરીને કહેતી હોઉં. મને ખબર જ હોય કે અહીંયા રૂપિયાની હા પાડીશ ને એટલે અમે 100 રૂપિયાની માંગણી આવશે જ. આંગળી પકડવા જો ને એટલે પોચો પકડે. બસ હાલો હાલો. મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, ગણપતિ બાપા પા મોરિયા સાવર સીલો કરિયા, ગણપતિ બાપા મોરિયા સાવર સીલો કરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા ગણપતિ બાપા. હિરલ, ઘર આવી ગયું અને બા બાપુજી ગણપતિ જો હે એ બહુ જ ખુશ થઈ જવાના છે. અને હા ભાવેશ, આજે હું એકદમ ખુશ છું કે આપણા ઘરે સોનાનો સૂરજ ઉગ્યો છે અને ગણપતિ બાપા આપણા ઘરે પધારી ચૂક્યા છે. અને ભાવેશ, ગણપતિ દાદા છે ને આપણા બધા વિઘ્નો હરી લેશે અને તમારા ધંધામાં ખૂબ બળકતી દેશે. જો હું કહું છું ને બધું સાચું પડવાનું છે. હલો, સ્થાપના કરી નાખી. હા, પણ એ મોટી વાત છે કે બા છે ને આ વાતમાં માની ગયા. હા, માં તો ઓડી લે ગણપતિ બાપા. બોલો ગણપતિ બાપા હાલો. મોરિયા રે બાપા મોરિયા રે. અડધો લાડુ સોરિયા મોરિયા રે બાપા મોરિયા રે મોરિયા રે. ઓમ ગંગણપતયે નમો નમઃ, સિદ્ધિ વિનાયક નમો નમઃ, અષ્ટ વિનાયક નમો નમઃ, ગણપતિ બાપા મોરિયા. હે ગજાનન ગણપતિ મહારાજ, હે વિઘ્નહર્તા, આપની સ્થાપના કરી છે તો અમારી પ્રેમ, લાગણી અને સેવાને સ્વીકારજો. અને હે વિઘ્નહર્તા, અમારા ઘરમાં સર્વ વિઘ્ન હરજો અને તને, મને, ધને સૌને સુખિયા કરજો. અને ગણપતિ દાદા, હું તો જાણું જ છું કે મારા ભાવેશને ઘણું બધું ટેન્શન હોય છે અને ઘણું બધું દેવું પણ થઈ ગયું છે, તો તમે એમને ખૂબ સારી બળકતી આપજો અને હંમેશા એમની સાથે રહેજો અને હંમેશા એમનું દુઃખ દૂર કરજો. બસ ગણપતિ દાદા, તમને એટલી જ પ્રાર્થના છે. મારે બીજું કાંઈ નથી જોતું, પણ હંમેશા અમારી સાથે રહેજો, એટલું જ જોઈએ છે. ગણપતિ એવા દેવ છે, વિઘ્નોના હરનારા છે, એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે. લાંબી સૂંઢવાળા છે, મોટી ફાંદાળા છે, વિઘ્નોના હરનારા છે, એવા ગણપતિ દેવને વંદન વારંવાર છે.
લાંબી સૂંઢવાળા છે. હિરલ, હા બા. આ હું બધો દેકારો માંડ્યો છે? બા, હું તો ગણપતિ દાદાની પૂજા અર્ચના કરતી હતી. એ મને સંભળાતું હતું, પણ એવું એનો બધું ગાવા બેસાય ને કરવા બેસાય કે કોકના માથા પાકી જાય. અને આ હોલમાંથી અહીંયા ટીપા એવું કામ લઈ આવી? બા, એ તો વિઘ્નહર્તાને બેસાડવા માટે. એ છે ને તારા બાપના ઘરેથી કરિયાવરમાં નહોતી લાવી. આ આપણા હોલનો જો આખો દેખાવ મારો બગડી ગયો. કોઈક બે માણા આવે તો કે હું કે આના ઘરે એક ટીપાય નથી, ત્યારે મારે હું એમ કહેવું કે આ અંદર લાવ્યા છે. બા, તમે કેવી વાત કરો છો? આપણે તો વિઘ્નહર્તાને બેસાડ્યા છે ને, તો આપણા ઘરમાં કોઈ વિઘ્ન નહીં રહે અને ગણપતિ દાદા બધું દૂર કરી નાખશે વિઘ્ન. એ મોટું વિઘ્ન તો તું જ છે. તને તો શું મેં હા પાડી લાવવાની, એટલે હવે તું માથે ચડતી જાય, એક પછી એક વસ્તુ અહીંયા મૂકતી જાય. અને આ રૂમાલ, આ સોફાવાળો રૂમાલ એ અહીંયા. પણ બા, મેં એક્સ્ટ્રા કોઈ ખર્ચો જ કર્યો નથી, ખાલી ગણપતિ દાદાની મૂર્તિ જ બેસાડી છે. પણ ગણપતિ દાદાને બેસાડવા દીધા ને એના માટે ખૂબ ખૂબ આભાર. મેં મનથી નથી બેસાડવા દીધા. આ તું, તારો ઘરવાળો અને તારો સસરો ત્રણ મારા લોહી પી ગયા હતા, એટલે પછી મેં હા પાડી છે. બાકી મને છે ને આ બધામાં કોઈ રસ નથી. અમારા જમાનામાં મેં તને કીધું એમ અમે મંદિરે જઈને પગે લાગી આવતા હતા. ઘરમાં બેહાડો ને તો જ વિઘ્ન હરે ને એવું નથી. આ જો મારા જીવનમાં ક્યારેય કોઈ વિઘ્ન આવ્યું તારા સિવાય? બા, હું તમને વિઘ્ન લાગુ છું? હા, મારા જીવનની આટલી શાંતિમાં ભંગ કરનારી દરેક વ્યક્તિ મારા માટે વિઘ્ન જ છે. પણ બા, હું તમને વિઘ્ન લાગતી હોય તો હું આ ઘર છોડીને જતી રહું. સરસ. હવે વાત ક્યાંથી ક્યાં આવી ગઈ? હવે તું તારા વરને કહીશ, તું તારા સસરાને કહીશ, એટલે એ બેવ મારા માથે છાણા થાપશે. એટલે પાછું હતું એનો એ વિઘ્ન તો ઊભું જ રહેવાનું છે. મારા જીવનમાં તું શાંતિ નહીં લેવા દે, મને ખબર જ છે. બસ હવે પીપળે પાડવાનું બંધ કર અને આ જા, કરતા જે કરવું એ પણ અવર નહીં જોઈએ. હું બહાર બેઠી છું, મને જરાક પણ તકલીફ થવી ન જોઈએ. જા કરશે. ઠીક છે બા. હે વિઘ્નહર્તા, મારી સાસુ મને આ ઘરમાં વિઘ્ન સમજે છે. હું આ ઘરમાં વિઘ્ન બનવા નથી માંગતી. હે ગણપતિ દાદા, તમે જ કંઈક મારી સાસુને સદબુદ્ધિ આપો કે એ મને વિઘ્ન ન સમજે. અને તમારા 10 દિવસ એટલી સેવા પૂજા કરીશ ને કે કોઈ હજુ સુધી કરી ન હોય. બસ ગણપતિ દાદા, મારી આટલી અરજી સાંભળી લેજો કે અમારા ઘરમાં બધું ઠીક થઈ જાય. તમે હંમેશા અમારી સાથે રહેજો હો ને. અને મેં સારા દિવસો જોયા છે અને નબળા દિવસો પણ જોયા છે. પણ હે મારા નાથ, આ હિરલબેન છે ને, એના પ્રત્યે એના સાસુને અને નણંદને કાંઈ લાગણી નથી. હે મારા નાથ, તું કંઈક કર અને બધુંય સારું કરી દે અને બધાને સદબુદ્ધિ આપ. બોલો, આ હું માંડ્યું છે અહીંયા? બા, હું ગણપતિને ફૂલ ચડાવવા આવ્યો. એલા, ફૂલ તો છે ને મારા બગીચાની શોભા છે. આ મહેનત કરીને મેં ફૂલ વાવ્યા અને તું બધું ત્યાંથી વીખીને ને ફૂલો લઈ લઈને અહીંયા ચડાવસ.
બા પણ રોજ નવા નવા ફૂલ આવે જ છે ને, અને આ ગણપતિ તો ખાલી 10 દિવસ જ રહેવાના છે, તો આજ મને થયું કે હું આજ ફૂલ ચડાવું. બધુંય થાય તને. આ જો બહાર છે ને ઓલું જમરૂખ ને ચીકુના ઝાડ છે, ત્યાંથી એ છે ને બધું લાવીને ધર અહીંયા, એટલે તારું બધું ભલું થઈ જાય. એક તો ઓલી એને મેં હા પાડી કે હારું ગણપતિ પધરાવ, મને વાંધો નથી, તો ટીપાઈ ઉચકી આવી, આ રૂમાલ ઉચકી આવી. મારા હોલની તો જો દશા, કોઈ આવે ને તો એમ કે આ ભિખારણ જેવી છે આ, કે એના ઘરમાં એક ટીપાઈ નથી. હું કેવું મારે બધાયને? અને એમાં પાછો શું પૂછ્યા વગર ફૂલ લઈ આવ્યો, અને હવે જો બીજી વાર લાવ્યો છે ને તો ખેર નથી થાય. ભલે બા, હવે હું ફૂલ નહીં તોડું. ફૂલ નહીં તોડે ને ફળે નહીં તોડે તું મારા બગીચાના. હાલાવ ભૂલ કરતા જાય અને પછી હવે નહીં કરીએ કેતા પહેલા પૂછતા કેમ નથી? અરે મમ્મી, હું ક્યારની જોઉં છું, તમને કંઈ થયું છે? કેમ આટલા ગુસ્સામાં લાગો છો? એલી પણ ગુસ્સો ન કરે તો હું કરે? શું થયું? ઓલી હિરલને મેં હા પાડી. આ એમાંય તે તારો ભાઈ અને તારા પપ્પા બેવ છે ને મારા માથામાં કાઉ કરવા માંડ્યા હતા કે એને છુટ્ટી આપો કે એ ગણપતિ લે. મેં વળી હા પાડી દીધી. હા પાડી એનોય વાંધો નથી. ગણપતિ લાવી ને તો જો અહીંથી ટીપાઈ ઉચકી ગઈ અને એની પર ગણપતિ બાપા મોલિયા, ગણપતિ બાપા. અરે કઈ આ કઈ એને માંડ્યું છે કાંઈ? પછી એને જઈને ગગલાવી. આજે આવેલો એનું જોઈને ભોળો મંડી પડ્યો. આપણા બગીચામાં ઓલા ફૂલ ન થૂકતા એ ફૂલ લઈ આવ્યો. ફૂલ તો બગીચાની શોભા છે ને, તો પૂછ્યા ગાયચા વગર ફૂલ લઈ આવ્યો ને ગયો ને 2 આટી દીધી એને. મેં એને કીધું કોને પૂછીને તે ફૂલ લીધા ને ચડાવ્યા છે? તો મને કે મને થયું આજે હું ગણપતિ બાપાને ફૂલ ચડાવું, તમે ગુસ્સો નહીં કરો. મેં કીધું પૂછ્યું તું? ગુસ્સો નહીં કરો. આમને આમ બધા મારું માથું ખાય છે, તો આમાં ગુસ્સે ન હો તો કેમ હો? બોલ મને. મમ્મી, આ તો તમને પહેલા જ કહેતી હતી કે આમને નહીં લાવવા દો ભાભીને ગણપતિજી. દર વર્ષે કહે છે તમે માનતા જ નથી, પણ આ વર્ષે તમે એની વાત કેમ માની લીધી? શું કરું પણ? એક તો આ તારો ભાઈ અને તારા પપ્પા. મારા પપ્પાને આવવા દો, એમની વાત છે, હું એમને જ કહીશ. અરે પપ્પા, અમારે તમને એક વાત કરવી છે. હા, મેં કીધું તું ગણપતિ બેસાડવાનું, કેમ? પપ્પા ના નથી પાડતી, ભલે બેસાડે, પણ મમ્મીને કેટલું હેરાન કરે છે. તમે જાતે જુઓ મમ્મી કેટલા ગુસ્સામાં છે અત્યારે. અરે શું હેરાન કર્યા એને? અરે ગણપતિ બાપા બેસાડ્યા છે તો એની પૂજા વિધિ કરે છે. હું બહાર બધું સાંભળતો હતો. અશોકે 2 ફૂલ તોડી અને ભગવાનને ચડાવ્યા, તો એમાં શું ખરાબ થઈ ગયું છે? રોજ ફૂલ ભગવાન જ આપે છે ને, કે તમે બનાવેલા ફૂલ છે? અરે પણ પપ્પા, પૂજાની ના નથી, ફૂલ તોડવાની પણ ના નથી, પણ ટાઈમે ખાવા તો મળવું જોઈએ ને ઘરમાં. એક કામ ભાભી ટાઈમસર નથી કરતા. અરે એને ગણપતિ ભગવાનની આસ્થા છે તો થોડા દિવસ એને એની ભક્તિ કરી લેવા દો ને. અને તમે લોકો બીજા ઘરમાં કોઈ નથી રસોઈ બનાવવાવાળા, તમારે રોજ તૈયાર જ જોઈએ છે. પણ પપ્પા, મારે બહારના કામ હોય, કોલેજ જવાનું હોય, કેટલા કામ હોય, હું કઈ રસોઈ બનાવવા બેસું? અને મમ્મીની આ એ જ છે, મમ્મીને કમરનો દુખાવો છે, તમને તો બહુ સારી રીતના ખબર છે ને. જો બેટા, તારી મમ્મી વચ્ચે બીમાર પડી જતી ત્યારે મને રોટલી બનાવતા નહોતો આવડતું, છતાં હું બનાવીને તને ખવડાવતો હતો કે નહીં? તો આજે એ એની આસ્થા પૂજામાં છે તો થોડાક દિવસ માટે તું રસોઈ બનાવીને ન ખાઈ શકે? ઊભી રહે. સાંભળો, આ ગણપતિ અને એની પૂજા કરવાના 10 દિવસનો લાભ એણે એટલે લીધો જ કે એને ઘરમાં કામ ન કરવા પડે. તમે છે ને હાવ ભોળા છો, આ બધું તમે ન જાણતા હો. આ બધી મને ખબર હોય કે ઘરના કામ કરવા ન પડે એટલે સવારથી લઈને બેસી જાય મંજીરા વગાડવા કે હવે કોઈ બોલવાનું નથી ને એમાં પાછળ તમે એનો પક્ષ લ્યો છો. સાંભળ, આ બધા વિચારોના પ્રોબ્લેમ હોય છે. તમારા જેવા વિચારો હોય ને એવું ચિત્ર તમને દેખાય છે. એનામાં ભગવાન પ્રત્યેની આસ્થા તમને નથી દેખાતી? શું એ ખોટી આસ્થા બતાવે છે? અમે ક્યાં ના પડીએ છીએ કે આસ્થા એમની ખોટી છે, એમની ભક્તિ ખોટી છે? કોઈ વસ્તુમાં નથી ના પાડતા, પણ હરેક વસ્તુનો એક ટાઈમ હોય. પપ્પા સવારથી ઉઠે ને ત્યારથી એમનું ચાલુ થઈ જાય કે રાત્રે સુવે ને ત્યાં સુધી ચાલુ હોય. બેટા, એવું બધું નથી હોતું. આ બધા તમારા વિચારો નબળા છે ને એટલે તમને આ બધું દેખાય છે.
તને આ ઘરની અંદર કઈ અપેક્ષા આવી છે કે પૂરી નથી થઈ? પપ્પા મારો તો સવાલ તમે છોડી જ દો. મમ્મીએ કાલે એને શાકભાજી લાવવાનું કીધેલું, શાકભાજીમાં કંઈ જ નથી લાવ્યા, ખાલી ગણપતિજીની બે ત્રણ ચોપડી લઈને થેલીમાં ભરીને લઈ આવ્યા. હવે તમે વિચાર કરો, ઘર ચાલશે? ખાલી ભગવાનની પુસ્તકથી થોડી ખાઈ લઈશું આપણે. બેટા, ઘરની અંદર તારી કોઈ પણ અપેક્ષા હોય તો તને એ વસ્તુ જ દેખાયા કરે છે. અત્યારે એનું મન ભગવાનની અંદર પરોવાઈ ગયું છે, એટલે હમણાં એને ભક્તિ કરી લેવા દો અને તમારા કામ તમે જાતે કરો. હા ચાલો કરવા દે. બપોરે 12, 12:30 1 થાય એટલે કેવી ખાવા આવી જાય છે, તો ત્યારે એને એનો ભગવાન નથી દેખાતો? એ આવી જાય, રાતે ખાવા આવી જાય, બપોરે 4 વાગે ચા પીવા આવી જાય. આ બધું એને મળે છે કરવા, પણ એમ નથી થતું કે લાવ ઘરના બે આહોતા કરું. કાંઈ જ નહીં, હવારથી ઉઠીને લાગી જ જાય છે ત્યાં બેયને. તમને મારી વાત નહીં સમજાય? પપ્પા તમને અમારી વાત નથી સમજાતી. કાલે મમ્મીને રાત્રે કેટલા પગ દુખતા હતા, એમને મને ફોન કર્યો, હું મારા રૂમમાં હતી, પણ ભાભી બાજુના રૂમમાં જ છે, તો પણ એમને એમની ફરજમાં નથી આવતું મમ્મીના પગ દબાવી આપવાની. ત્યારે ભગવાન ભજે છે અને મમ્મીના પગ નથી દબાવવા. પપ્પા મમ્મી ઓલો ભોળો કેમ રોતો રોતો જાય છે? એ ભોળાની વાત જવા દો, તમે તમારી બૈરીને ક્યારે સુધારશો પહેલા એમ કહો. કેમ હું થયું? મમ્મીની જરા પણ સેવા નથી કરતી, ઘરનું બિલકુલ ધ્યાન નથી રાખતા. તમે છે ને આ ગણપતિ આવ્યા છે ને ત્યાંના લગ ચાલુ જ રાખી છે. ભાઈ તમે ઊંધું વિચારો છો, તમે પણ પપ્પાની હવે જોડો, મારે કાંઈ બોલવું નથી. અમે ઊંધું વિચારી. હવે બાપુજી 9-10 દિવસનો સવાલ છે, ગણપતિ આવ્યા છે તો એનામાં થોડુંક ધ્યાન દે તો તમને કઈ વાંધો પડે? બેટા, ભક્તિ ન થાય તો કાંઈ નહીં કરતા, પણ જે કરે છે ને એને કરવા દો. એના રસ્તામાં આડખીલી રૂપ ન થાવ. આપણે બંને જણા રોજ સવારે મંદિરે જઈએ, દર્શન કરીએ, પાછા ઘરે આવીએ, ઘરના કામ પતાવીને સાંજે સત્સંગમાં જઈએ. તો આપણે ઘર અને મંદિર, ઘર અને સેવા, ઘર અને પૂજા બધું આપણે મેનેજ નથી કરતા. હું એમ કહું છું કે હું મંદિરે જાઉં છું એટલે હવે હું કાંઈ નહીં કરું, બસ હું બેસી જ રહીશ. ન હોય એવી રીતે. આ બધા ઝઘડાના મૂળ છે ને તું છે. હા, પણ તું નથી સમજતી એટલે આ બધા પ્રોબ્લેમો થાય છે. પપ્પા એ બે જણા એકલા રહેતા હોત અને એને ગણપતિ પધરાવ્યા હોત તો આ ખાધા વગરનો રહેત આખો દિવસ. બધું તમારા કારણે થાય છે. હા. એટલા હોય તો ભાઈ અગાડી કંઈ પણ બધું મારા કારણે જ થાય છે. ગણપતિ લાવ્યા ઈ મારો ગુનો, ભક્તિ કરવી ઈ મારો ગુનો. તો આજે પપ્પા મમ્મી પર આરોપ લગાવ્યા છે, બધું તારા કારણે થાય છે. આ બધું તમારા જ કારણે થાય છે, તમારી બૈરીના કારણે થાય છે ઘરમાં. મારી બૈરીના કારણે નથી થતું. હું એને હા પાડી દીધી ત્યારે ને. ઘરમાં ખાવાનું વહેલા મોડું થાય તો તમને બેને જ પ્રોબ્લેમ છે, અમને કોઈને પ્રોબ્લેમ નથી થતો. અમે કેમ ફરિયાદ નથી કરતા? તમને જ ફરિયાદો કેમ ઉગે છે બધી? તમે જુઓ અત્યારે હાલમાં પણ બાથરૂમમાં છે ને ટબ ભરેલા કપડાં એમને એમ પડ્યા છે અને એ મહારાણી બહાર બેઠી બેઠી ભક્તિ કરે છે. તો તારા હાથ દુખે છે, તને ધોતા ભી પડે છે, મારે કોલેજનો ટાઈમ થયો છે અત્યારે. તો વહેલા ઉઠીને કરી નાખવા જોઈએ ને. 8-10 દિવસ તું કામ ન કરી શકે, રોજ તો એ કરે જ છે. પપ્પા એ વહુનું કામ છે. મમ્મી તમે અમને કહી દો. એ ચાલો બસ બસ, તમને બધાને તકલીફ મારાથી જ છે ને. કાલ સવારથી બધા કામ હું કરીશ, હું કોઈને નહીં સીંધું અને તમને બધાને ટાઈમે ખાવા પીવાનું, ચા અને નાસ્તો મળી જશે. બસ બોલો બહુ લ્યો. સરસ, બહુ સરસ. આ અમને- પહેલા કરવાનું. હા. તમે તો ચૂપ જ રહેજો. મમ્મી આ એજમાં આટલું બધું બોલે છે, તમે હા કહો છો. તમારે તો એમ કેવું છે કે મમ્મી તમે ચિંતા નહીં કરો, મારી વાઈફને સમજાવી દઈશ. એટલે કહેવાનો મીનિંગ મારો એ નહોતો કે બા કામ કરે. તો પણ એટલે બા હા હું કહે છે ઈ એટલા બા હું કહે છે ઈ બાબતથી મેં હા કીધું. હવે ભાઈ બેન બંધ થાવ અને સાંભળ, આ જો તારો કોલેજનો ટાઈમ થયો, જ્યાં નીકળતો તું અહીંયા. એક મિનિટ બે. હું જે કહેવા આવ્યો હતો ઈ તો તમારે કોઈને સાંભળવું નથી. બોલ ને, શું છે બોલ. બાપુજી જો ગણપતિ આવ્યા ને, હું એવું નથી માનતો કે ગણપતિ જ બધું કરે છે. તો પહેલી વસ્તુ તો એ છે ગણપતિ આવ્યા પછી મને ધંધામાં પ્રગતિ થઈ છે. અને હા, જે 20 લાખનું દેણું હતું ને એ મેં બધું ચૂકવ્યું. હા, અને બાપુજી બીજી વસ્તુ એ છે, આ લ્યો તમારા 2 લાખ રૂપિયા નગદ. અને બેન, તું જે હારની વાત કરતી હતી ને એ હારે તારો રેડી છે. ભાઈ શું છે આ બધું? બસ હું ગણપતિને માનું છું, ભગવાનને માનું છું. હવે તમે લોકો તે માનતા નથી. લ્યો, એની પત્ની આટલી ભક્તિ કરી, એનું ફળ એને તરત મળ્યું. પણ શું કર્યું, કેવી રીતના થયું બધું? હવે તો મને નથી ખબર. હું તો રોજ ગણપતિને પ્રાર્થના કરતો હતો. સોરી ભાઈ.
હવે સોરી જો સોરી કઈ નહીં, મારા નેકલેસના પૈસા તમે આપી દેશો હે? બસ હો, આ બધું કેવું થાય છે એ ખબર છે? કાગનું બેસવું, દાળનું ભાંગવું અને ડોસીનું મરવું, એ ત્રણેય ભેગું થયું એટલે પછી હવે કા કે કાગ હારો હતો ને કોઈ કે દાળ વાકી હતી ને કોઈ કે ડોસી મરવાની થઈ હતી. એ આના કામ પતવાના હતા અને એના પૈસા આવવાના હતા એટલે આવ્યા છે. અને એનું નામ લ્યો છો કે ગણપતિ પધરાવ્યા છે ને એટલે, બાકી એવું બધું કાંઈ ન હોય. મમ્મી કાંઈ નથી સાંભળવું તમારું. મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે, મોરિયા રે બાપા મોરિયા રે. હાય ચક્કર આવવા માંડ્યા. હું છે પણ અરે તું સવાલ કીધમાં, હું સવાલ કરમાં? અરે તું પ્રશ્ન પૂછમાં મને, શેના પ્રશ્ન પૂછમાં? કઈ કે જ નહીં મને. હું કહું નહીં? અરે તું કે જ નહીં, પણ હું ન કહું ઈ તો કેહો કે કાંઈ નહીં? નહીં કહેતી મને. ઓલે. અરે તું સવાલ જ કીધમાં. હે ગણપતિ દાદા, હવે અમારા પતિદેવને કાંઈક કહો કે મને શું સવાલ કરમાં, શું પ્રશ્ન પૂછમાં, હું કહે છે મને કાંઈ ખબર નથી પડતી. બસ આજ હું તને કહેવા માંગતો હતો કે તું ગણપતિને પ્રાર્થના કરે છે. જે કઈ થયું છે એ ગણપતિ બાપાને કારણે જ થયું છે. ગણપતિ બાપાના કારણે જે કાંઈ પણ થયું છે, પણ થયું છે શું એ મને કહેશો? જો મારે જે દેણું હતું ને એ બધું સુકાઈ ગયું. સાચું કહો છો? હા, અને અત્યારે પપ્પાને 2 લાખ રૂપિયા આપીને આવ્યો છો, એ નગદ. થેન્ક યુ ગણપતિ દાદા, થેન્ક યુ. મારી પ્રાર્થના તમે સાંભળી લીધી. અને આ બધું તારા કારણે જ થયું છે. મારા કારણે નહીં પણ તમારા કારણે થયું છે. કારણ કે તમે બાને સમજાવ્યા અને ગણપતિ દાદા આપણા ઘરે આવ્યા અને તમારા બધા વિઘ્નો હરી લીધા. 50% તારા ઉપર છે, કારણ કે તે જ્યાંથી ચાલુ કર્યું પૂરું તો મારે કરવું પડે. બોલો ગણપતિ બાપા મોરિયા. થેન્ક યુ ગણપતિ દાદા. કોને એકવાર થેન્ક યુ ગણપતિ બાપા. ચાલો હવે જલ્દી જલ્દી તમે ગુડ ન્યૂઝ આપ્યા છે ને ગણપતિ દાદાનું પ્રાર્થના કરી આવું છું. હો હાથે હું આવું. અરે ના ના, તમારી કાંઈ જરૂર નથી. હવે તમે જલ્દી જલ્દી બીજું કઈ કામ છે ને એ પતાવી દો, હું ગણપતિ દાદાને પ્રાર્થના કરી આવું છું. હે વિઘ્નહર્તા, હે ડુંડાળા દેવ, તમે મારી પ્રાર્થના સાંભળી લીધી. હો ખરેખર તમે વિઘ્નહર્તા જ છો. મારા ભાવેશને બધું દેણું પૂરું કરી દીધું અને ઘણી બધી ખુશીઓ મારા ઘરમાં લાવ્યા છો. બસ ગણપતિ દાદા આવી જ તમારી અમી દ્રષ્ટિ અમારા પર રાખજો. હો ને. બોલો ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ ચોરિયા. ગણપતિ બાપ્પા મોરિયા, ઘીના લાડુ. શું છે આ બધું લટુડા પટુડા? હવે અહીંયા બેસીને આ શું બધા લટુડા પટુડા માંડ્યા છે? આ બધાના કહેવાથી હું કાંઈ બોલતી નથી એટલે તો હવે વધારે માથે ચડી છે કા? બા, આ તો તમારા દીકરાને બધું દેણું ચૂકવાઈ ગયું અને ઘણો બધો પ્રોફિટ થયો છે એટલે ગણપતિ દાદાને થેન્ક યુ કહેવા આવી હતી. ઈ તો કાગનું બેસવું ને ડાળનું ભાંગવું એનું પતવાનું હશે એટલે પત્યું. એમાં આ પથ્થરની મૂર્તિ હું કરવાની હતી. અને ઈ બધી વાત જવા દે, એને શું પ્રોફિટ થયો ને શું થયો ને મને કાંઈ લેવા દેવા નથી. બાર હજી તે વાયલું કા નથી વાડામાં? બા, હું હમણાં તો વાળીને આવી અને તમારા દીકરા સાથે વાત કરી, સીધી હું ગણપતિ દાદાને પ્રાર્થના કરવા આવી. એટલું બધું જુઠ્ઠું બોલવાનું અને એ તે મારી સામે બોલવાનું. બા 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 શું થયું? બા, ગણપતિ દાદા અમારા બાને શું થઈ ગયું? બા બા, તમને કાંઈ નહીં થવા દો. બા બા, ચાલો આપણે ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ, તમને બધું સારું થઈ જશે. બા આવ. બા ઊભા થા. બા બા
હે ગણપતિ દાદા, મારા બાને જલ્દીથી સારું કર દો. એમને શું થઈ ગયું? બા, ગણપતિ દાદા, એમના વતી હું માફી માંગુ છું. એમને જલ્દીથી સારું કર દો. મારા બાને જલ્દી સારું કરી દો. બા, ગણપતિ દાદા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા, બા મોરિયા, મોરિયા, બા ગણપતિ બાપા મોરિયા, મોરિયા. થેન્ક યુ ગણપતિ દાદા, થેન્ક યુ. બોલો ગણપતિ બાપા મોરિયા, થેન્ક યુ. ના બા, રડશો નહીં. ગણપતિ દાદાએ તમારે સામું જોયું ને, અને મારી પ્રાર્થના પણ પડી ગઈ. બાપા, હવે દર વર્ષે તમને સ્થાપના કરશું. મને માફ કરજો. મારી હિરલનું બધું સારું કરજો. ગણપતિ બાપા મોરિયા, ગણપતિ બાપા મોરિયા.